અને એનામાં વર્લ્ડમાં પોતાની પોઝિશન બનાવી. અને પછી બ્રોમિન ને પછી એના ડેરિવેટિવ્સ, એટલે બ્રોમિનમાંથી HBr બને, કેલ્શિયમ બ્રોમાઇડ બને, બીજા ફાર્મા ઇન્ટરમીડિયેટ બને, એગ્રો ઇન્ટરમીડિયેટ બને, ઘણા બધા પ્રોડક્ટ બને. એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી આખી ભાવનગર લઈ ગયા અમે. ઓકે. કારણ કે રણ બહુ ફ્રેજાઇલ ઇકોલોજી છે, એમાં ભૂલમાં બી પોલ્યુશન ના થવું જોઈએ. સૃજન અને કાકીની વાત કરવી છે. હાઉ સૃજન સ્ટાર્ટ થયું, કઈ રીતે LLDC ફોર્મ થયું, અને એની તમે ડિટેલમાં વાત કહો અમને. કાકી અમારા શ્રોફ કુટુંબમાં પહેલી વ્યક્તિ હતી. કાકા કાકીના લવ મેરેજ હતા. ઓકે. અને હા, કાકી ગુજરાતી જૈન અને અમે કચ્છી ભાટિયા. એટલે પ્રોબેબલી આજથી 67-68 વર્ષ પહેલાં તો કદાચ બહુ મોટી વાત હશે. પણ કાકાએ સાધુ બનવું હતું, પરણવું નહોતું. અને પછી કદાચ કાકાએ 35મે વર્ષે કીધું કે હું આને પરણવા માગું, કદાચ એટલે બી બધા કબૂલ થઈ ગયા હશે. અને મારા નાના જે હતા એ એકદમ સ્ટ્રોંજ ગાંધીયન અને ફ્રીડમ ફાઇટર. એટલે આઈ થિંક કે દેશપ્રેમ એ બે કુટુંબ વચ્ચે મેઇન મનમેળ હશે, કારણ કે બે કુટુંબ ફ્રીડમ ફાઇટિંગ હતા. હા, મારું નાનાણું એકદમ ગાંધીયન ને અહિંસાવાદી હતું. અહીંયા તો બોમ્બ બધું બનાવતા, થોડા સુભાષચંદ્રવાદી હતા આ સાઈડ પર, પણ દેશભક્ત ખરા અને ફ્રીડમ ફાઇટિંગમાં બધા જ. અને એટલે કાકીનું ઘણો બધો ઉછેર ગાંધીયન અને અહિંસક થયો. અને મારા નાના જે હતા એ ખાવામાં બિલકુલ જૈન નહોતા, પણ સ્પિરિટમાં હી વોઝ અ ટ્રુ જૈન. સ્પિરિટમાં કે જે હિંસા, એટલે કોઈની ટીકા કરો કે કોઈને દુઃખ આપો એને હિંસા ગણતા. બટેટા કે કાંદા ખાવાને હિંસા ન ગણતા. બરાબર. એમના કુટુંબમાં ઉપવાસ ઉપર બેન રાખ્યો હતો કે આ તો ઢોંગ છે, કે ઉપવાસ કરવાથી ભગવાન નહીં મળે. એ કે ભગવાનમાં લીન થઈ જઈને ખાવાનું ભૂલી જશો તો હું નહીં ખવડાવવા આવું. એટલે કાકીનો સ્વભાવ પણ પહેલેથી એકદમ ફોર્મલ એજ્યુકેશન એને નહોતું બહુ ગમતું, એટલે આર્ટિસ્ટ થવું હતું. એટલે કદાચ ફોર્મલ એજ્યુકેશન સ્કૂલિંગ પછી એમણે ના લીધું ને પોતે આર્ટિસ્ટ થયા. કયું આર્ટ હતું એમનું? બધા જ, પેઇન્ટિંગથી માંડીને જાતનું કરતા. ભરતકામ હોય, હેન્ડીક્રાફ્ટમાં ઘણું બધું એમને મજા આવતી. ફોટોગ્રાફી એ બહુ સારી કરતા. અને જે બી કરે, જેમ હાઇડ્રોપોનિક્સ એ જમાનામાં 1966માં કે એમ કંઈ, હાઇડ્રોપોનિક્સ આજે બી હજી નવું ગણાય છે. એ જમાના એમણે ટેરેસ ઉપર કર્યું હતું ને એક હાઉસવાઈફને સિમ્પ્લિફાઈ કરીને શીખવાડ્યું હતું. અને અહીંયા રામકૃષ્ણ મિશનમાં, કાકાના એક ભાઈ રામકૃષ્ણ મિશનમાં સાધુ હતા. એ મારા જન્મ પહેલાં ગુજરી ગયા હતા, એટલે મેં જોયા નથી એમને. પણ એને કારણે રામકૃષ્ણ મિશન જોડે બહુ ગાઢ સંબંધ અમારા કુટુંબનો. સ્વામી આત્મસ્થાનંદજી ત્યારે રાજકોટમાં હતા ને એમણે કાકાને કીધું કે તમે લોકો એટલી પેઢીઓથી મુંબઈ જતા રહ્યા છો કે ભૂલી ગયા છો કે તમે કચ્છી છો અને કચ્છ માટે કંઈક કરો. અને કાકી વોઝ નોટ અ કચ્છી ફર્સ્ટ પર્સન. હા, એ અહીંયા કચ્છમાં આવી અને એ અમારા કુટુંબને પાછી કચ્છ લઈ આવી. એટલે અને ત્યારે અહીંયા રસોડું ચાલુ કરવું, લોકોને દાન કરવું, પણ ધાણેટીમાં લોકો દાન લેવા તૈયાર નહોતા. એ કે અમે મફતનું નહીં લઈએ. એટલે પછી કામ આપવાનું ચાલુ કર્યું. પહેલાં ભરતકામ ખરીદવાનું ચાલુ કર્યું ને પછી કપડાં ને સોય દોરા ને બધું સોશિયલ સર્વિસ સૃજન સ્ટાર્ટ થયું. સૃજન ચાલુ થયું. એ લોકોને સ્વમાનથી કમાવા મળે. એટલે એની પહેલાં કમાવા માટે ભરતકામ કોઈએ નહોતું કર્યું. ભરતકામ ખાલી પોતાના કપડા માટે કરતા લોકો. ક્રાફ્ટ એટલું ફેમસ નહોતું ભલે. ના, ત્યારે કોઈને નોલેજ નહોતું. એનું બહુ નોલેજ નહોતું. કાકીએ જોયું અને પછી સારું ભરત ગોતતા એ જુદે ઠેકાણે પહોંચ્યા કાકી. એટલે ધાણેટીથી બન્નીનું એમણે સાંભળ્યું હતું કે બહુ જ ફાઇનેસ્ટ એમ્બ્રોઇડરી છે. અને ત્યારે પેલી બોર્ડર બી ઓપન હતી ને બધું. એટલે બધાએ ઘણું વોર્ન કર્યું કે ભાઈ ત્યાં ન જવાય. કાકી કે પણ ત્યાં ભૂખ્યા છે લોકોને, હું જઈશ. અને કામ એણે ખરેખર ગજબનું ચાલુ કર્યું. 20 છોકરીઓથી ચાલુ કર્યું હતું.
ધાણેટીમાં પરમાબેન નામના હતા એક આહિરબેન.